हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કેટલાક કોયડાઓ જોઈ ગયા હતા। હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 અગત્યના પરિબળો વિશે આપણે જોવાના છે કે જેની અંદર પહેલું છે સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા જી વચ્ચેના સંબંધ વિશે આપણે જોવાના છે। સૌથી પહેલાં આપણે એની અંદર સંતુલન અચળાંક વિશે આપણે જોઈએ। ધારો કે અહીં આગળ એક પ્રક્રિયા છે, એ અને બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને સી અને ડી નિપજ બનતી જોવા મળશે। તો આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાશે ત્યારે આપણને બંનેને નિપજ અને પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એ અચળ થતી જોવા મળશે। તો ત્યારે આપણને સંતુલન અચળાંકનું મૂલ્ય મળતું જોવા મળશે। તો સંતુલન અચળાંક ત્યારે આપણને શું મળશે કે સી બરાબર આપણે લખી શકીએ કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। તો આ પ્રમાણે આપણે કેસી શોધી શકીએ। એ જ પ્રમાણે બીજો શું છે, પ્રક્રિયા ભાગફળ ક્યુ, એને આપણે ક્યુ સી પણ આપણે લખી શકીએ। તો એ શું છે પ્રક્રિયા ભાગફળ? તો કે આજે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે અને સંતુલને ન પહોંચે ત્યારે આપણે આ જે પ્રક્રિયામાંથી આપણે એની સાંદ્રતા લઈશું તો ત્યારે તે સાંદ્રતાના અચળાંકને આપણે પ્રક્રિયા ભાગફળ કહીશું। તો અહીંયા આગળ આપણને પ્રક્રિયા ભાગફળ કેટલું જોવા મળશે? તો અહીંયા આગળ પણ આપણને નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયા ભાગફળ એટલે શું? તો કે જ્યારે બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે તો તે દરમિયાન આપણને જે નિપજ અને પ્રક્રિયકના ગુણોત્તરનું મૂલ્ય મળશે તેને આપણે પ્રક્રિયા ભાગફળ કહીશું। પરંતુ આ દરમિયાન આપણને પ્રક્રિયા જે છે એ સંતુલન સ્થિતિએ પહોંચેલી ન હશે। ખ્યાલ આવી ગયો? તો આ થયો કેસી અને ક્યુસી। હવે બીજો જે અચળાંક જે છે એ અચળાંક જે છે એ ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પરથી ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર જી છે। શું છે? ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર, તેને આપણે ડેલ્ટા જી વડે આપણે દર્શાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર એ આપણે આગળ પણ જોઈ ગયા કે એનું મૂલ્ય જ્યારે ઋણ હોય એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય આપણને ઋણ હોય ત્યારે આપણને પ્રક્રિયા જે છે એ સ્વયંસ્ફુરિત થતી જોવા મળશે, એટલે કે પ્રક્રિયા આપમેળે થતી જોવા મળશે। તો ત્યારે પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ વધશે? તો કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હશે ત્યારે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયકથી નિપજની તરફ એટલે કે પુરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે। અને જો ડેલ્ટા જીનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપણને બિન સ્વયંસ્ફુરિત ગણાય, એટલે કે પ્રક્રિયા આપમેળે થતી જોવા મળશે નહીં। એનો મતલબ કે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળશે ત્યારે પુરોગામી દિશાની અંદર પ્રક્રિયા જે થશે એ આપમેળે થતી જોવા મળશે નહીં, પરંતુ પ્રતિગામી પ્રક્રિયા જે છે એ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થતી આપણને જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને ત્રીજું, જો ડેલ્ટા જીનું મૂલ્ય શૂન્ય હોય તો ત્યારે તે તબક્કાની અંદર આપણને પ્રક્રિયાની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી લીધેલી આપણને જોવા મળશે। તો તે દરમિયાન આપણને કોઈ પણ પ્રકારની બીજી મુક્ત ઉર્જા બચશે નહીં, એટલે કે બીજી મુક્ત ઉર્જા જોવા મળશે નહીં, જેથી સંતુલન સ્થિતિ હશે ત્યારે આપણને ડેલ્ટા જીનું મૂલ્ય 0 જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ તમને 3 તબક્કા ખાસ યાદ રાખવાના, તમને JEE નીટની અંદર પણ આગળ કામ આવશે કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય ત્યારે કેવા પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે અથવા તો કઈ દિશાની અંદર પ્રક્રિયા આગળ વધતી જોવા મળશે। એ જ પ્રમાણે ડેલ્ટા જીનું મૂલ્ય હોય ત્યારે પ્રક્રિયા કેવી હોય, બિન સ્વયંસ્ફુરિત કે સ્વયંસ્ફુરિત। એ જ પ્રમાણે ડેલ્ટા જીનું મૂલ્ય શૂન્ય ક્યારે હોય, આ પ્રમાણેના પણ તમને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય। તો આ 3 તબક્કા તમારે ખાસ ધ્યાન રાખવાના રહેશે।
હવે આપણે આ 3 પરિબળ વચ્ચેનો સંબંધ વિશે આપણે જોઈએ, જે તમને 2 થી 3 માર્ક્સની અંદર થિયરી પૂછાઈ શકાય, એમપી થિયરી પણ કહી શકાય, કે તમને પૂછાશે સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર વચ્ચેનો સંબંધ મેળવો, તો એ તમારે લખવાનું રહેશે. તો જોઈએ એની અંદર આપણે, તો અહીંયા આગળ આપણે જોઈશું, જ્યારે કોઈ પ્રક્રિયા સંતુલન સ્થિતિ હોય ત્યારે સંતુલનની દ્રષ્ટિએ આપણને ઉષ્માગતિશાસ્ત્રનું ગાણિતીય અભિલક્ષણ જે છે આપણે નીચેના સમીકરણ પરથી જોવા મળશે. તો આ જે સમીકરણ જે છે એ કયું છે સમીકરણ? તો ડેલ્ટા જી મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી અથવા તો ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી બરાબર જી ડેલ્ટા જી 0 વત્તા આર ટી ln ક્યુ. અહીં આગળ ડેલ્ટા જી શું છે? મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. અને ડેલ્ટા જી 0 શું છે? તો કે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે. અને અહીં આગળ આર ટી ln ક્યુ, ક્યુ શું છે? પ્રક્રિયા ભાગફળ છે. તો આ સૂત્ર તમારે હંમેશા યાદ રાખવાનું રહેશે, કે આ સૂત્ર જે છે એ તમને ડાયરેક્ટલી આપી જ દીધેલું હશે, એ જ તમારે ખાલી યાદ રાખવાનું રહેશે અને લખવાનું રહેશે. હવે એની અંદર આપણને જ્યારે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા સંતુલન સ્થિતિ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે ડેલ્ટા જીનું મૂલ્ય શું જોવા મળશે? 0 જોવા મળશે. અત્યારે જ આપણે કહી ગયા. તો અહીં આગળ આપણે લખીશું, જ્યારે સંતુલન સ્થિતિ હોય ત્યારે ડેલ્ટા જી બરાબર 0 આપણને જોવા મળશે. તો ડેલ્ટા જી બરાબર 0 હોય તો ત્યારે આપણને ક્યુનું મૂલ્ય, આ જે ક્યુનું મૂલ્ય જે છે એ ક્યુનું મૂલ્ય એ સંતુલન અચળાંક કેસીના મૂલ્ય જેટલું જ જોવા મળશે. આપણને ખ્યાલ છે કે અહીં આગળ સંતુલન સ્થિતિ હોય તો ત્યારે આપણને ડેલ્ટા જીનું જે મૂલ્ય 0 મળશે, તો તે દરમિયાન આપણને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? 1 જોવા મળશે. તો એ જ દરમિયાન આપણને એટલું જ મૂલ્ય આપણને પ્રક્રિયા ભાગફળનું પણ જોવા મળશે જ્યારે સંતુલન સ્થિતિ હોય ત્યારે. તો આ પરથી આપણે લખી શકીએ ડેલ્ટા જી બરાબર 0 હોય ત્યારે આપણને ક્યુ બરાબર કેસી જોવા મળશે, અથવા તો ક્યુ સી પણ અહીં આગળ આપણે લખી શકીએ. તો આ બંનેના મૂલ્યો એક સરખા જોવા મળશે. હવે આપણે ડેલ્ટા જીની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણને સમીકરણ શું મળશે? અથવા તો એને સમીકરણ 1 આપણે લખીશું, ઉપરની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો અહીંયા આગળ સમીકરણ 1ની અંદર મૂકીશું તો 0 બરાબર ડેલ્ટા જી 0 વત્તા આર ટી ln ક્યુ બરાબર શું આવશે? કે સી આવશે, અથવા તો કે પણ આપણે લખી શકીએ. અહીંયા ખાલી ફક્ત ક્યુ છે એટલા માટે અહીંયા આગળ આપણે કે લખીશું. જો ક્યુ સી હોય તો આપણે કે સી લખી શકીએ. હવે આપણે શું કરીએ? ડેલ્ટા જીને આપણે કરતા બનાવીએ, ડેલ્ટા જી 0ને, તો આર ટી ln પેલી બાજુ જશે તો માઇનસ થશે. તો અહીંયા આગળ ડેલ્ટા જી 0 બરાબર માઇનસ આર ટી ln કે. હવે ln શું છે? તો એ આગળ તમને મેં જણાવેલું કે ln એટલે શું? -2.303 log છે. તો અહીંયા આગળ lnને દૂર કરીને આપણે log મૂકીશું તો આપણને, અથવા તો અહીં આગળ log ના મૂકતા આપણે ln જ રહેવા દઈએ. તો અહીં આગળ આપણે કેની વેલ્યુ મૂકીશું તો આ ક્યાં જશે? છેદમાં જશે. માઇનસને પણ માઇનસ અહીં આગળ છે તો એ માઇનસ એમને એમ અહીં આગળ રાખીશું. તો ડેલ્ટા જી 0 ભાગ્યા આર ટી બરાબર -ln કે. બંને બાજુ આપણે માઇનસ વડે ગુણાકાર કરીશું તો અહીંયા આગળ માઇનસ જોવા મળશે. માઇનસ ડેલ્ટા જી 0 ભાગ્યા આર ટી બરાબર
એલ એન કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એલ એન કે જોવા મળશે. હવે આપણે શું કરીશું, કેની વેલ્યુ મેળવીશું તો એલ એન છે એને દૂર કરવો પડશે. તો એના માટે આપણે શું કરવું પડે, બંને બાજુ પ્રતિઘાતાંક લેવો પડે. જે રીતે પ્રતિઘાતાંક એટલે કે એલ એનનો પ્રતિઘાતાંક આપણે લેવો પડે. તો એલ એનનો પ્રતિઘાતાંકની અંદર આપણે ઈ રેસ ટુ લખાશે. જે રીતે તમે મોબાઈલની અંદર વાયરસ હોય તો એને દૂર કરવા માટે એન્ટીવાયરસ વાપરો, એ રીતે લોગ હોય તો લોગને દૂર કરવા એન્ટી લોગ વાપરો. એ જ પ્રમાણે એલ એનને દૂર કરવા માટે એનો પ્રતિઘાતાંક એન્ટી એક્સેપ્શન કરીને વપરાય છે. તો એના માટે તમારે કે બરાબર એને આપણે ડાબી સાઈડ લખીએ, એલ એન નીકળી જશે, એની જગ્યાએ ઈ રેસ ટુ અહીં આગળ આ જે આખું પદ છે એને ઈના ઘાતાંકની અંદર લખીશું. તો સૌથી પહેલાં અહીં આગળ આપણે લખીશું બંને બાજુનો પ્રતિઘાતાંક લેતા. તો અહીંયા આગળ પ્રતિઘાતાંક કે બરાબર ઈ રેસ ટુ આખું પદ જે છે એ ઘાતાંકની અંદર લખવાનું છે. તો માઇનસ ડેલ્ટા G0 અપોન આર ટી આપણને જોવા મળશે. ત્યાંથી કેનું મૂલ્ય આપણને એટલું જોવા મળશે. હવે તમે આ સમીકરણની અંદર, આખા સમીકરણની અંદર જો ડેલ્ટા જીનું મૂલ્ય તમે ઋણ મૂકો, શું ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ નેગેટિવ મૂકો તો શું થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એનો મતલબ કે કેનું મૂલ્ય તમને 1 કરતાં મોટું જોવા મળશે. જેથી તમે અહીં આગળ લખી શકો કે ગ્રેટર ધેન 1 જોવા મળશે. અને જો અહીં આગળ ડેલ્ટા G0નું મૂલ્ય તમે ધન મૂકશો તો તમને કેનું મૂલ્ય કેવું જોવા મળશે, ઋણ જોવા મળશે. કેવી રીતે, તો અહીં આગળ જોઈએ, ડેલ્ટા G0નું મૂલ્ય પોઝિટિવ મૂકો, ધન મૂકશો એટલે કે પ્લસ મૂકશો, પ્લસ માઇનસ માઇનસ થશે. તો આ જે વેલ્યુ મળશે એ માઇનસ મળશે. જેથી કેનું મૂલ્ય તમને માઇનસ જોવા મળશે, એટલે કે 1 કરતાં તમને નાનું જોવા મળશે. જેથી કે લેસ ધેન 1 જોવા મળશે. આ દરમિયાન અહીંયા આગળ આપણે જોશું, જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો કે ગ્રેટર ધેન 1 એટલે કે કેનું મૂલ્ય ધન જોવા મળશે. તો આ પ્રક્રિયા જે છે એ કેનું મૂલ્ય ધન હોય તો આપણને સ્વયંસ્ફુરિત થતી જોવા મળશે, એટલે કે આપમેળે થતી જોવા મળશે, જે આગળ પણ આપણે જોઈ ગયા. અને એ પુરોગામી દિશાની અંદર આગળ વધતી જોવા મળશે. અને જો ડેલ્ટા જીનું મૂલ્ય ધન હોય તો કેનું મૂલ્ય આપણને નાનું જોવા મળશે, એટલે કે ઋણ જોવા મળશે, 1 કરતાં નાનું જોવા મળશે. તો આ દરમિયાન પ્રક્રિયા જે છે એ આપમેળે થતી જોવા મળશે નહીં. એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આપણને એટલું ધીમું પ્રમાણમાં આગળ વધશે કે આપણને નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળશે. અને જો ડેલ્ટા G0નું મૂલ્ય જો આપણે 0 લેવામાં આવશે તો તે દરમિયાન આપણને એનું ઈનું જો મૂલ્ય જે જોવા મળશે, આખો જે મૂલ્ય જોવા મળશે એ આપણને 1 જોવા મળશે. જેથી કે બરાબર આપણને 1 જોવા મળશે. તો આ ખાસ તમારા સંબંધ જે છે ખાસ યાદ રાખવાનો રહેશે. એની અંદર તમારે નોટબુકની અંદર જ્યારે લખો ત્યારે તમારે આખું એનું લખાણ પણ લખવાનું રહેશે. જ્યારે તમે એનો સંબંધ વિશે આખો જોડવાનો ત્યારે તમારે અહીંયાથી એટલે સુધી આટલું લખવાનું રહેશે. અને આ જે સંબંધને તમારે શબ્દોમાં પણ લખવાનું રહેશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ Q અને ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G વચ્ચેનો આપણે સંબંધ દર્શાવી શકીએ. હવે એનો ઉપયોગ કરીને આપણે કોયડા જોવાના છે. તો કોયડો જોઈએ. કોયડો 7.10 જેની અંદર તમને કીધું છે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા જીનું મૂલ્ય તમને આપ્યું છે 13.8 કિલો જૂલ પર મોલ. તે દરમિયાન તાપમાન તમને આપ્યું છે 298 કેલ્વિન અને કેસીનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો અહીંયા આગળ તમારે કેસીનું મૂલ્ય શોધવાનું છે. અને આ દરમિયાન પ્રક્રિયા જે છે એ સંતુલન સ્થિતિ હશે. તો તમને ડેલ્ટા જીનું મૂલ્ય આપેલું છે તો તમે સૂત્ર કયું મૂકી શકશો, આ જે સૂત્ર છે એ તમે મૂકી શકો. તો અહીંયા આગળ
સૂત્ર મૂકીએ આપણે, ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln કે અથવા તો KC તમે લખી શકો. હવે અહીં આગળ આરની વેલ્યુ જે આવશે એ તમને જૂલમાં જોવા મળશે કે જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન જોવા મળશે. અને અહીંયા આગળ તમને જે ડેલ્ટા G0નું મૂલ્ય આપેલું છે એ કિલો જૂલમાં આપેલું છે. તો તમારે સૌથી પહેલાં તો એને જૂલમાં ફેરવવું પડશે. તો આવી નાની નાની બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો અહીંયા આગળ 13.8 ગુણ્યા 10³ જોવા મળશે. જૂલ પ્રતિ મોલ આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરીશું, ln KCને આપણે કરતા બનાવીશું. તો આપણને શું જોવા મળશે, ln KC બરાબર આ જે છે એ છેદમાં આવશે. અહીં આગળ માઇનસ ડેલ્ટા G0 અપોન RT જોવા મળશે. કિંમત મૂકી દઈએ એની અંદર. માઇનસ ડેલ્ટા G0ની કિંમત કેટલી છે, 13.8 ગુણ્યા 10³ ભાગ્યા આરની કિંમત આપણને કેટલી જોવા મળશે, 8.314 ગુણ્યા તાપમાન આપણી પાસે છે 298 કેલ્વિન. તો આ દરમિયાન આપણને જે આન્સર મળશે કેટલો જોવા મળશે, તો ln KC બરાબર માઇનસ છે અને આપણને જે આન્સર ગુણાકાર અને ભાગાકાર કરતાં જોવા મળશે માઇનસ 5.569 જેટલો આપણને જોવા મળશે. હવે આપણે બંને બાજુ પ્રતિઘાતાંક લેશું. તો પ્રતિઘાતાંક લેતા શું લખાશે અહીં આગળ, k બરાબર e−5.569. તો એનો પ્રતિઘાતાંક kનું મૂલ્ય શું જોવા મળશે આપણને, 3.81 ગુણ્યા 10⁻³ જેટલું આપણને જોવા મળશે. અહીં આગળ તમને લોગ અને એન્ટીલોગ ફિઝિક્સની અંદર તમને વધારે પ્રમાણમાં જોવા મળશે ત્યારે એકદમ વધારે પ્રમાણમાં તમને ખ્યાલ આવી જશે. હવે આપણે બીજો કોયડો જોઈએ. હવે આપણે કોયડો 7.11 જોઈશું, જેની અંદર આપણને સુક્રોઝનું જળ વિભાજન કરવા કીધું છે. જેની અંદર આપણને સુક્રોઝનું જળ વિભાજન કરતાં આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનતું જોવા મળશે. તો આ દરમિયાન સંતુલન અચળાંક KCનું મૂલ્ય આપણને 2×10⁻³ આપેલું છે. તાપમાન 300 કેલ્વિન આપેલું છે. આ દરમિયાન આપણે પ્રમાણિત ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધવાનો છે, ડેલ્ટા G0. તો અહીં આગળ પણ સિમ્પલ છે, આપણે સૂત્ર મૂકીશું, ડેલ્ટા G0 બરાબર સૂત્ર શું છે, માઇનસ RT ln K. તેના બરાબર માઇનસ lnને આપણે દૂર કરતાં આપણને શું જોવા મળશે, દૂર કરીશું lnને તો 2.303 log જોવા મળશે. તો અહીં આગળ 2.303 RTને આપણે પહેલાં લખી દઈશું, RT log K અથવા તો KC અહીં આગળ આપણે લખી શકીએ. સૂત્રની અંદર KCની વેલ્યુ આપેલી છે. એના બરાબર માઇનસ 2.303. આરની કિંમત આપણને ખ્યાલ છે 8.314, તાપમાન 300 કેલ્વિન ગુણ્યા લોગ કેટલો છે, 2×10⁻13 છે. હવે આપણે અહીં આગળ લોગ લઈશું. અહીં આગળ માઇનસ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300. અહીં આગળ લોગ 2×10⁻13 છે. 10⁻13નો જો લોગ લેશું તો શું કરવામાં આવશે, અહીં આગળ બ્રેકેટની અંદર 10⁻13 જે છે એનો આ જે ઘાતાંક જે છે એ ઘાતાંક સરવાળાની અંદર આવશે, એટલે કે 13 અહીં આગળ આવશે આપણને. અને બીજું શું જોવા મળશે, લોગ કેટલાનો જોવાનો છે, 2નો લોગ જોવાનો છે. તો 2નો લોગ આપણને જોવા મળશે 0.3010. તો અહીં આગળ આપણે એનો સરવાળો કરીશું તો માઇનસ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા 10 વત્તા 0.3010 એટલે 13.3010 આપણને જોવા મળશે. તો અહીં આગળ એમનો આપણે
ગુણાકાર કરીશું તો આપણને આન્સર કેટલો મળશે? -763364 જેટલો આપણને જોવા મળશે. એ શાનો? ΔG0. જો એને આપણે પોઈન્ટમાં દર્શાવવું હોય તો દર્શાવી શકીએ ΔG0 બરાબર માઇનસ, અહીંયા આગળ આપણે 4 ડિજિટ ડાબી બાજુ ખસીશું તો આપણને આન્સર મળશે 7.63364 ગુણ્યા 10⁴. ΔG0 પ્રમાણિત ગિબ્સ ઉર્જા છે તો એકમ શું આવશે? જૂલ પ્રતિ મોલ આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ ΔG0નું મૂલ્ય આપણે શોધી શકીએ. હવે આપણે સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ છે 7.24 એ જોવાના છે, જેની અંદર આપણને કીધું છે 298 કેલ્વિન તાપમાને આપણને NO અને O2માંથી આપણને NO2નું સર્જન થતું જોવા મળશે. તો તે દરમિયાન આપણને ΔG0 અને સંતુલન અચળાંક Kcનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણને પ્રક્રિયાની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનતું જોવા મળશે. તો આ દરમિયાન આપણને એમની પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર આપણને આપેલો છે. ΔJ NO2 માટે 52 કિલોજૂલ પર મોલ, NO માટે 87 કિલોજૂલ પર મોલ અને O2 માટે 0 કિલોજૂલ પર મોલ આપેલો છે. તો હવે આપણે અહીંયા આગળ સૌપ્રથમ પ્રક્રિયાની અંદર ΔG0નું મૂલ્ય આપણે શોધીશું. તો અહીંયા આગળ આપણે લખીશું પ્રક્રિયાના પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ΔG0 બરાબર, અહીંયા આગળ R કેમ લખીશું? તો પ્રક્રિયા પ્રમાણિત પ્રક્રિયા છે એટલા માટે અહીંયા આગળ આપણે R દર્શાવીશું. તો એના માટે અહીંયા આગળ આપણી પાસે શું છે? તો કે બંને NO2નો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર આપેલો છે, NOનો આપેલો છે, O2નો આપેલો છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું? NO2 એટલે કે નિપજના મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઓછા પ્રક્રિયકના મુક્ત ઉર્જામાં થતો ફેરફાર કરીશું તો આપણને ટોટલ પ્રક્રિયાનો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર મળી જશે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ સિગ્મા ΔFG0 નિપજ ઓછા સિગ્મા ΔFG0 પ્રક્રિયક, એટલે કે પ્રક્રિયકની નિપજની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઓછા પ્રક્રિયકની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. તો એના બરાબર આપણે શું લખી શકીએ? તો નિપજમાં શું છે? NO2 છે. તો અહીં આગળ શું લખીશું? ΔG0 NO2 ઓછા બ્રેકેટની અંદર અહીં આગળ પ્રક્રિયકમાં આપણને 2 આપેલો છે તો અહીં આગળ બ્રેકેટમાં ΔFG0 કોનું લખીશું? NO વત્તા ઓક્સિજન માટે અહીં આગળ 1/2 O2 છે તો 1/2 ΔFG0 O2 બ્રેકેટ પૂરો. હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ. ΔG0ની કિંમત કેટલી છે? 52 છે. 52 ઓછા ΔG0 NO માટે કેટલી છે? 87 છે. 87 વત્તા 1/2 ΔG0 O2 માટે કેટલી છે? 0 છે. અહીં આગળ 0. તો અહીં આગળ 1/2 ને 0 સાથે ગુણીશું તો 0 જ થશે. તો અહીં આગળ 52 ઓછા 87 આપણને જોવા મળશે. તો અહીં આગળ આપણને આન્સર કેટલો મળશે? પ્રક્રિયાનો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જે છે એ -35 કિલોજૂલ પર મોલ જોવા મળશે. જો જૂલમાં ફેરવીશું તો -35 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ સંતુલન અચળાંક Kc શોધીએ. સંતુલન અચળાંક Kc અથવા તો અહીં આગળ Kcની ગણતરી. તો
અહીં આગળ સંતુલન અચળાંક શોધવા માટે આપણી પાસે સૂત્રો છે. આ જ સૂત્ર મૂકીશું અહીં આગળ જે જોઈ ગયા ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln KC. અહીં આગળ જે આર પણ પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે તો આપણે અહીં આગળ આર પણ લખી શકીએ. તો એના બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ lnને દૂર કરીશું તો આપણને 2.303 log જોવા મળશે. તો માઇનસ 2.303 RT log KC. હવે એને આપણે કરતા બનાવીશું અને એને આપણે ડાબી સાઈડ લઈ જઈશું તો આપણને શું જોવા મળશે? log KC બરાબર માઇનસ અંશમાં જ રહેશે ડેલ્ટા G0 ભાગ્યા 2.303 RT. કિંમત મૂકીશું. log KC બરાબર ડેલ્ટા G0ની કિંમત કેટલી છે? આપણી પાસે -35 ગુણ્યા 10³ છે. માઇનસ એમના એમ અને અહીંયા આગળ -35 ગુણ્યા 10³ છે ભાગ્યા 2.303 ગુણ્યા આરની કિંમત 8.314 ગુણ્યા તાપમાન આપણને 300 કેલ્વિન આપણને આપેલું છે. તાપમાન આપણને 298 કેલ્વિન આપેલું છે. તો અહીં આગળ ગુણાકાર કરશું કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીં આગળ ભાગાકાર કરીશું તો આપણને આન્સર કેટલો જોવા મળશે? 6.1341 જેટલો આપણને જોવા મળશે. આશાનું મૂલ્ય log KCનું મૂલ્ય આપણને જોવા મળશે. તો KCનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો લોગના શું લેવું પડશે? બંને બાજુ લોગ લેશો. લોગ છે તો એનો આપણે પેલી બાજુ જશે એન્ટીલોગ થશે તો એનો આપણે એન્ટીલોગ લેવો પડશે. તો અહીં આગળ એન્ટીલોગ કોનો? તો 6.1341નો આપણે એન્ટીલોગ લેવો પડશે. તો આ દરમિયાન KC બરાબર એન્ટીલોગની અંદર શું જોવા મળશે? પોઈન્ટ પછીનો એન્ટીલોગ જોવાશે. તો પોઈન્ટ પછીનો જો એન્ટીલોગ જોશો તો 0.1341 છે એનો એન્ટીલોગ જોશો તો તમને કેટલો જોવા મળશે? 1.3618 જેટલો જોવા મળશે. અને આ જે 6 છે એ તમારે 10ની ઘાતાંકની અંદર જોવા મળશે એટલે 10⁶ જોવા મળશે. તો આ પ્રમાણે તમે KCનું મૂલ્ય જે છે એ શોધી શકો. આ તમારું KCનું મૂલ્ય જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે તમે સ્વાધ્યાયમાં હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયનો 7.32 એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કની અંદર કરવાનો રહેશે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.